રથયાત્રાના દિવસે કોલેજ પહોંચી ગયા અને ફાઇનલી ગ્રુપ પ્રોજેક્ટનું કામ પૂર્ણ કરીને સાહેબને બતાવી દીધું. खत्म हो गया भैया. આમાં થયું એવું કે 19 તારીખે એક વાયવા હતા અને પછી ડાયરેક્શન 27 તારીખે રથયાત્રાના દિવસે વાયવા લીધા અમારા. તો હું સવારમાં મસ્ત મજા રેડી થઈને મિત્રો સાથે બાઇકમાં બેસીને નીકળી ગયો તો કોલેજ તરફ જવા માટે. અને રસ્તામાં અમને જોવા મળી શ્રી જગન્નાથજીની રથયાત્રા. તો તમને ખબર હોય તો જરીક જણાવી દેજો કે આ રથયાત્રા ક્યાંથી નીકળે છે અને કયા સુધી જાય છે અને કયો રૂટ લાગુ પડે છે. થોડેક આગળ ગયા ને તો આ બધા મારા મિત્રોનું નામ નહીં લો પણ આ એ લોકોની તોડી જ છે. હજી તો રાજપથથી થોડેક જ આગળ આવ્યા ને તા તો એને રસ્તામાં ફૂલ વરસાદ શરૂ થઈ ગયો અને આ એક ઝૂંપડા નીચે ઊભું રહેવું પડ્યું. કોલેજ પહોંચીને જોઈએ તો બધા પોતપોતાના ગ્રુપમાં ડિસ્કશન કરતા હતા કે મૌખિક ટેસ્ટમાં આપણે શું શું બોલવાનું છે અને કઈ રીતે બધું બોલવું પડશે. ફાઇનલી લેબમાં આવી ગયા ને આપણો કામ કરેલો પ્રોજેક્ટ એને તૈયાર કરીને મૂકી દીધો ને પછી સર આવ્યા ને તો થોડુંક એને શરૂ કરીને દેખાડી દીધું ને થોડુંક સમજાવી દીધું ને પછી આપણો પ્રોજેક્ટનું કામ કર્યું પૂર્ણ. અને પછી મિત્રો સાથે બાઇકમાં બેસીને નીકળી ગયો તો ગુજરાતની બીજા નંબરની સૌથી લાંબી શ્રી જગન્નાથજીની રથયાત્રા જોવા માટે એ પણ આપણા ભાવનગરમાં.